સેન્સેક્સમાં 400 પોઈન્ટની તેજી 77,300 પર કારોબાર કરી રહ્યું છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો. આઈટી અને મેટલ શેર્સમાં વધુ ખરીદી. જાપાનના પીએમ તાકાઇચી ભારત પહોંચ્યા. આવતીકાલે વડાપ્રધાન સાથે બિઝનેસ ફોરમમાં જોડાશે, જેમાં 150 ઉદ્યોગપતિઓ ભાગ લેશે. એમપી, યુપી અને મહારાષ્ટ્રમાં વરસાદથી રસ્તા ડૂબ્યા. કાર બાઇક તણાયા. પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયું. બિહાર, ઝારખંડમાં વીજળી પડવાથી 5 લોકોના મોત. અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો જમ્મુથી રવાના. માત્ર રજિસ્ટર્ડ શ્રદ્ધાળુઓને જ પ્રવેશ મળ્યો. બદ્રીનાથમાં 13.92 લાખ, કેદારનાથમાં 13.68 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા. બેંગલુરુના ડે કેરમાં બાળકોને બાથરૂમમાં બંધ કર્યા. વોશિંગ મશીનમાં બેસાડ્યા. ટોયલેટ જેટથી મોં પર પાણી નાખ્યું. 5 મહિલા કર્મીઓ પર એફઆઈઆર. જાપાનના પીએમ સાને તાકાઇચીની ભારત મુલાકાતનો બીજો દિવસ છે. તેઓ આજે પીએમ મોદીને મળશે. ગીર સોમનાથમાં મેઘરાજાની જોરદાર બેટિંગ. સૂત્રાપાડામાં 4 ઇંચ. આજે 4 જિલ્લામાં રેડ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. ગાજવીજ સાથે ભારે વરસાદ સાથે અતિભારે વરસાદની આગાહી. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં હરિયાળી છવાઈ જશે. એક દિવસમાં 1 કરોડ વૃક્ષ વવાશે. ગૃહમંત્રી અમિત શાહ 12 જુલાઈએ કરાવશે કેમ્પેનનો પ્રારંભ. ઈરાન $6 અબજ ફ્રીઝ ફંડમાંથી જરૂરી સામાન ખરીદશે. અમેરિકા પર કરાર તોડવાનો આરોપ. ડીલનું ઉલ્લંઘન ન થાય તે માટે કમિટી દેખરેખ રાખશે. ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20 વરસાદને કારણે રદ. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ શરૂ ન થઈ શકી. ભારતે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો.